विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भाष्यमा एवं तर्हि विद्यासव्यपेक्षेभ्यः कर्मभ्यः स्यात् मोक्षः। विद्यासहितानां च कर्मणां भवेत् कार्यान्तर आरंभ सामर्थ्यं यथा स्वतः मरणज्वरादि कार्यारंभ समर्थानामपि विशदद्यादीनां मंत्रशर्करादि संयुक्तानां कार्यान्तर आरंभ सामर्थ्यम्। एवं विद्यासहितैः कर्मभिः मोक्षः आरभ्यते इति चेत् આપણે જોઈ રહ્યા છીએ ને આ તૈત્તિરીયમાં આપણે પેલી શિક્ષાવલીમાં છેલ્લે આ પૂર્વ પક્ષ એટલે મોક્ષનું સ્વરૂપ શું છે એની ચર્ચા ભાષ્યકાર કરી રહ્યા છે અને એમાં ભાષ્યકારે જે ચાર પૂર્વ પક્ષ ઉઠાવ્યા કેવળ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય કે પછી કર્મ મુખ્ય વસ્તુ અને ઉપાસના ગૌણ વસ્તુ એનાથી મોક્ષ પ્રાપ્ત થાય અથવા તો કર્મ અને ઉપાસના બંને સરખા પ્રમાણમાં કોઈ ગૌણ અને મુખ્ય નહીં બંને સરખા પ્રમાણમાં એનાથી મોક્ષ પ્રાપ્ત થાય કે પછી કેવળ કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય। આ ચાર પૂર્વ પક્ષ છે અને એની અંદર આપણે એક પૂર્વ પક્ષ તો જોઈ ગયા કેવળ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય કે ન થાય ન થાય કારણ કે કર્મ તો કર્મફળ જ આપે છે અને કર્મફળની ઉત્પત્તિ થાય છે જે ઉત્પત્તિ થાય છે જેની ઉત્પત્તિ થાય છે એનો આરંભ થયો સમયમાં વગેરેમાં એ વસ્તુ નિત્ય ન હોઈ શકે અને સર્વ લોકો બધા જ લોકોને મોક્ષની ઈચ્છા છે એ બધાને નિત્ય વસ્તુની ઈચ્છા છે ખરેખર તો અનિત્ય વસ્તુ માટે તમારે ખરેખર આ મોક્ષ નામની જીવનમાં પુરુષાર્થ ન હોઈ શકે કારણ કે અનિત્ય તો દુઃખમાંથી મુક્તિ ભયમાંથી મુક્તિ સંસારમાંથી મુક્તિ અનિત્યપણે તો બધાને મળતી જ રહે છે। તો આપણે જ્યારે જ્યારે કર્મનું આપણને ફળ પ્રાપ્ત થાય આપણું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તો આનંદ થાય છે દુઃખમાંથી મુક્તિ મળે જ છે ભયમાંથી મુક્તિ એ કેટલી વાર મળે જ છે અને એ સિવાય પણ કશું કર્મનું ફળ આપણે ઈચ્છિત નથી મળતું। માની લઈએ પ્રારબ્ધ બહુ કઠણ છે માની લઈએ ઘણાનું પ્રારબ્ધ બિચારાનું ગમે એટલું કરે તો એમને સફળતા જ ન મળે કોઈ કારણસર ચાલો એવું માની લઈએ કે સખત કઠણ પ્રારબ્ધ છે નિષ્ફળ જ જાય છે જે કર્મ કરે તો એને રોજે રોજ મુક્તિ તો મળે જ છે આમસ્તી એ મુક્તિ મળે છે ઊંઘમાં બધા દુઃખમાંથી મુક્ત થઈ જ જાય છે ભયમાંથી મુક્ત થઈ જ જાય છે સંસારમાંથી મુક્ત થઈ જાય છે પરિચ્છિન્નતામાંથી મુક્ત થઈ જ જાય છે અને એ સિવાય પણ ભલે એના કર્મનું ઈચ્છિત ફળ એને ન મળતું હોય પણ છતાંય જીવનમાં સુખની ક્ષણો તો બધાને આવે જ છે। ખાલી એક વહેલી સવારે ચંદ્રના દર્શન કરો અને એટલો આનંદ થાય છે પક્ષીઓના બહાર જુઓ આનંદ થાય છે અને એ તો બધા જીવો માટે સમાન છે એ બધા જીવો માટે સમાન છે એવું નથી કે જે અમેરિકન જીવ છે એને બિચારા એને આવો પક્ષીઓને જોઈને આનંદ નથી થતો ભારતીય જીવ હોય એને થાય એવું કશું છે જે પણ કુદરતના ખોળે જાય છે બધાને આનંદ તો થાય છે વિશાળ સમુદ્રને જોઈને આનંદ થાય
સરસ મજાનો દરિયા કિનારો હોય જોઈને આનંદ થાય, ચારે બાજુ નાળિયેરીના વૃક્ષો હોય તો જોઈને આનંદ થાય જ, બધાને થાય. સૂર્યોદય જોઈને આનંદ થાય છે. એટલે જીવનમાં સુખની ક્ષણો તો આવ્યા જ કરતી હોય છે, ઈચ્છો નહીં તો. એટલે તો આપણે લોકોને કહેતા હોઈએ છીએ કે ભાઈ દુઃખ જેમ જીવનમાં આવે છે આ બોલાયા વગર, એવી રીતે સુખે આવે જ છે. માટે બહુ ચિંતા ન કરશો. આ કેમ નથી આવતું, કેમ નથી આવતું અજંપો ન કરશો. ભણો, આરામથી ભણો, આવવાની જ છે સુખની ક્ષણો. તો તમે નહીં ઈચ્છો તો આવશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા વિષયમાં આવશે, દરેકે દરેક વિષયમાં. એનીવે, પરંતુ કહેવાનો આશય એટલો છે, એટલે કર્મથી જે કર્મફળ પ્રાપ્ત થાય એ તો અનિત્ય હોય. બધા લોકોને મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, અને દુઃખ વગેરેમાંથી મુક્તિની ઈચ્છા છે, અને એ નિત્ય મુક્તિની ઈચ્છા છે, હંમેશ માટેની ઈચ્છા છે. અને માટે એવો મોક્ષ એ આ કર્મનું ફળ ન હોઈ શકે. સારું, એવં તર્હિ વિદ્યા સવ્યપેક્ષેભ્ય કર્મભ્ય સ્યાત મોક્ષ. તો વિદ્યા સવ્યપેક્ષેભ્ય એટલે આ કર્મભ્ય મોક્ષ, કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, પરંતુ વિદ્યા સવ્યપેક્ષેભ્ય થોડી અપેક્ષા રહે ને. શેની? વિદ્યા એટલે ઉપાસના, ધ્યાન વગેરેની અપેક્ષા રહે. એટલે એનાથી કર્મ મુખ્ય વસ્તુને ઉપાસના ગૌણ, એનાથી મુક્તિ મળી શકે. કેવળ કર્મ નિત્ય મોક્ષ ના આપી શકે, પરંતુ ઉપાસના સહિત તેનું મિશ્રણ કરો તો એ જરૂર મોક્ષ આપે. એટલે ભાષ્યકાર એના માટે ઉદાહરણ આપ્યું. યથા સ્વતઃ મરણજ્વરાદિ કાર્યારંભ સમર્થાનામ વિશદધ્યાદીનામ મંત્ર શર્કરાદિ સંયુક્તાનામ કાર્યાંતર આરંભ સામર્થ્ય. કાર્ય એટલે એ ફળ, એકચ્યુઅલી કાર્યાંતર અન્ય ફળ. કેવળ કર્મથી મળતું જે કર્મફળ છે એનાથી અન્ય આપવા માટેનું સામર્થ્ય ધરાવે છે. કોણ? આ કર્મને વિદ્યા, કર્મને ઉપાસનાનું મિશ્રણ. અર્થાત જીવનમાં સારા સારા કર્મો કરવા દિવસમાં ને થોડું ધ્યાન વગેરે પણ કરવું તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે ઉદાહરણ શું છે ભાઈ? મરણ જ્વરાદિ કાર્યારંભ સમર્થાનામ અપી વિશદધ્યાદિનામ. આ મરણ છે એ વાસ્તવમાં શેનાથી? વિષ વગેરે છે, મરણ લાવે, વિષ મરણ રૂપે ફળ આપે. અને દધ્યાદિનામ, આ દધી એટલે યોગર્ટ, આ દહીં વગેરે જે છે એ વ્યક્તિને વાંધો કરે. દહીંનું આ લોકો આયુર્વેદવાળા બહુ આ વસ્તુમાં ક્લિયર છે. દહીં છે એ ખરેખર શરીર માટે હાનિકારક છે. છાશ છે એ શરીર માટે બહુ લાભદાયક છે, એવું ગણવામાં આવે છે. આ લગભગ બધા લોકો સ્વીકારે છે, જે હશે તે ચાલુ. પરંતુ દધ્યાદિનામ આ બધા જે એક પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરે, વિષમરણ લાવે. દધી જે છે, આ દહીં વગેરે જે છે એ જ્વર એટલે તાવ વગેરે લાવે. પરંતુ તમે એમાં કશું મિક્સ કરી દો ને તો જુદું ફળ આપે. હા, એવી ને એવી રીતે અમારું કર્મ પણ જે છે એમાં તમે થોડી ઉપાસના મિક્સ કરો તો ભલે ને એકલો કર્મ મોક્ષ ના આપે, પરંતુ ઉપાસના સહિત કર્મ કરો તો તમને જરૂર મોક્ષ મળે, જુદું ફળ ઉત્પન્ન થાય. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. અને પહેલામાં ફળ તો હવે આપણે જાણીએ છીએ, મંત્ર શર્કરા આદિ. એટલે આ વિષ જે છે એ વાસ્તવમાં ભલે મરણ લાવતું હોય, પરંતુ મંત્ર સહિતનો વિષ વાસ્તવમાં દવાનું કાર્ય કરે, એ મરણમાંથી બચાવે. અને એવી રીતે એકલું દહીં જે છે એ તાવ ઉત્પન્ન કરે, પણ એ જ દહીંની અંદર થોડી બ્રાઉન શુગર મિક્સ કરી દો કે ગોળ મિક્સ કરી દો અને પછી લો, વ્હાઇટ શુગર નહીં. એ તો પછી શું વાસ્તવમાં મંત્ર શર્કરા આદિ સંયુક્તાના, તો એ તમારા માટે તાવને દૂર કરનારું બની જાય. વાહ ભાઈ, આ તો બહુ સરસ રેસીપી મહારાજે નથી આપી, પણ આટલું તો અહીંયા આપી દીધું કહેવાનું. એનીવે, એવં વિદ્યા સહિત કર્મભિ મોક્ષ આરભ્યતે ચેત. બસ, અને માટે એકલો કર્મ ભલે મોક્ષ ના આપે, પણ વિદ્યા સહિત કર્મ જે છે એ જરૂર મોક્ષ આપી શકે. દે કેન બીકમ રેમેડી ઇન કોમ્બિનેશન. બસ આટલું કહેવાનો આશય છે. કોમ્બિનેશન કરો તો જુદું ફળ મળે. એકલો કર્મ નિત્ય મોક્ષ ના આપે, પરંતુ કર્મ અને ઉપાસના. સિદ્ધાંતિ કહે છે ન આરભ્યસ્ય અનિત્યત્વાદ ઇતિ ઉક્તઃ દોષઃ. આરભ્યસ્ય અનિત્યત્વાદ, અમે તો આ ભાષ્યકાર તો સીધું ડિસમિસ જ કરી દીધું. કહે છે જે વસ્તુનો આરંભ થાય એ અનિત્ય હોય. દેટ્સ ઓલ. અમે તો આટલું જાણીએ છીએ. અને માટે કર્મથી જ કર્મફળનો આરંભ થતો હોય, કર્મફળ ભવિષ્યમાં ઉત્પન્ન થતું હોય, તો કર્મ અને બીજું ઉપાસના મિક્સ કરો તો પણ એ તમારા માટે ફળ તો ઉત્પન્ન કરે જ ને.
આ ફળ ઉત્પન્ન થાય એટલે એનો આરંભ થાય, હા થાય, તો પછી અનિત્ય જ હોય ને. જેનો આરંભ થાય એ અનિત્ય હોય. કેમ? આરંભત્વાત. ઘડાનો આરંભ થયો તો કેવો છે ઘડો? નિત્ય ઘડો છે. ઘડો તો ફૂટવાનો જ છે ને એક દિવસ, બસ. એટલે યદ્યદ આરબ્ધમ તત્તદ અનિત્યમ. આરબ્ધત્વાત ઘટવત. અને આને લોજિક કહેવાય. યદ્યદ આરબ્ધમ, જે વસ્તુનો આરંભ થાય છે, તત્તદ અનિત્યમ, તે અનિત્ય છે. આરબ્ધત્વાત, આરંભ થયો હોવાને કારણે સમયમાં જે વસ્તુનો આરંભ થાય એ વસ્તુ સમયમાં જાય. બસ આટલું અમારે તો કહેવું છે. કાળમાં આવેલી વસ્તુ કાળમાં જ જાય, માટે અનિત્ય જ હોય. ઘટવત, બસ. એટલે આ ઘડો આ છે ને, હંમેશા આ લોકો આવી યુક્તિ કરવી હોય ને આપણે, એટલે આ રીતે અનુમાન વાક્ય મૂકી દેવામાં આવે. એમાં પક્ષ હોય, સાધ્ય હોય, હેતુ હોય અને દ્રષ્ટાંત હોય, બધું એક વાક્યમાં હોય. પર્વતો વન્યમાન ધૂમવત્વાત યથા મહાનસે. આ પર્વત પર ધુમાડો, પર્વત પર અગ્નિ રહેલો, અગ્નિ છે, પર્વત પર આગ લાગી છે. કેમ? ધૂમવત્વાત, કારણ કે ધુમાળાવાળો છે પર્વત, ધુમાડો જણાય ત્યાં. યથા મહાનસે, અને માટે જ્યાં જેમ મહાનસ એટલે કિચન, રસોડું. જેમ રસોડામાં ધુમાડો હોય છે તો ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં રંધાઈ રહ્યું છે, અગ્નિ હાજર છે ત્યાં. બસ એવી ને એવી રીતે ત્યાં અહીંયા ધુમાડો દેખાય છે, માટે ત્યાં પણ અગ્નિ રહેલો છે. આ રીતે આના અનુમાન વાક્ય કહેવાય, જેમાં બધા 4 પક્ષ, સાધ્ય, હેતુ, દ્રષ્ટાંત બધું રહેલું હોય. મેં સમજાવ્યું કે અનુમાન વાક્ય આપણે ચર્ચા થયેલી છે. પણ એની એટલે આ રીતે આ બધું બ્રહ્મસૂત્રના અભ્યાસમાં બહુ આ બધું, કારણ કે ન્યાય ગ્રંથ છે ને, એટલે આમાં ન્યાય એટલે અનુમાન, તર્ક, લોજિક. એની એટલે ન આરંભસ્ય અનિત્યત્વાદ ઇતિ ઉક્તઃ દોષ. અને ભાષ્યકાર તો પાછા કહે છે ઉક્તઃ દોષ. એટલે અમે તો પહેલાં કહી ચૂક્યા છીએ તમને કે જેનો આરંભ થાય અનિત્ય છે, અને માટે આજે આ પ્રકારનો જે ફોલ્ટ, મતલબ જે છે એ વસ્તુ, આવી પ્રકારની ડિફેક્ટ, દોષ એટલે ડિફેક્ટ, એ અમે તમને પહેલાં કહી ચૂક્યા છીએ. ક્યાં કહેલું છે? આ પહેલા અધ્યાય આપણે આ શિક્ષાવલ્લી શરૂ થઈ એ જ વખતે ભાષ્યકારે જે ભાષ્ય લખ્યું એમાં કહ્યું છે એમણે, નહીં નિત્યમ કિંચિદ આરભ્યતે યદ આરબ્ધમ તદ અનિત્યમિતિ અતઃ ન કર્મ આરભ્ય મોક્ષ. નહીં નિત્ય કિંચિદ આરભ્યતે, નિત્ય વસ્તુનો ક્યારે આરંભ ન થાય, નિત્ય વસ્તુ ક્યારે પ્રોડ્યુસ ન થાય, નિત્ય વસ્તુ ક્યારે ક્રિએટ ન કરી શકે. દેટ્સ ઓલ. જે વસ્તુ ક્રિએટ થાય, પ્રોડ્યુસ થાય, એ વસ્તુ અનિત્ય જ હોય. યદ આરબ્ધમ તદ અનિત્યમ અતઃ ન કર્મારભ્ય મોક્ષ. અને માટે જેનો આરંભ થયો એ અનિત્ય છે, માટે કર્મનો આરંભ જે છે, કર્મ આરભ્ય ન મોક્ષ, એટલે કર્મથી જેનો આરંભ ન થઈ શકે, કર્મફળના રૂપમાં એ ના આવી શકે. અને આ રીતે વાસ્તવમાં એટલે મોક્ષ જે છે એની આ રીતે શરૂઆત ન થઈ શકે, એની ઉત્પત્તિ ન થઈ શકે. એ જ પાછું આગળ કહેવાના છે કર્મથી શું મળે, અને એને આ મોક્ષ એના કરતાં વિલક્ષણ છે વગેરે માટે મોક્ષ કર્મફળ નથી, માટે મોક્ષ વાસ્તવમાં નિત્ય વસ્તુ છે વગેરે વગેરે. એટલે મોક્ષનો આ આરંભ ન થઈ શકે. એટલે તમે શું કહેવા માગો છો? એટલે અમે એમ કહીએ છીએ તમને કે મુક્તિનો આરંભ ન થાય. મુક્તિનો આરંભ ન થાય તો પછી હું બંધનમાં છું અત્યારે, એ વસ્તુ ખોટી છે. કારણ હું તો માનું છું બંધનમાં છું અને મને ભવિષ્યમાં મુક્તિ મળશે, એટલે કે મુક્તિનો આરંભ થશે. તો પછી તમે કહો છો મુક્તિ નિત્ય વસ્તુ હોય તો અત્યારે જ હોય, અહીંયા જ હોય. હા, અહીંયા જ હોય. તો પછી હું બંધનમાં છું એ ખોટી વસ્તુ છે? હા, ખોટી વસ્તુ છે. તો મારે પછી હું મુક્ત જ છું? હા, તમે મુક્ત જ છો. તો ભાઈ મારે તમારી પાસે આવવાની જ ક્યાં જરૂર છે? મારે ભણવાની ક્યાં જરૂર છે? મોક્ષશાસ્ત્ર ભણવાની જરૂર નથી. મોક્ષશાસ્ત્ર મોક્ષની પ્રાપ્તિ માટે છે. હું બંધનમાં છું, મોક્ષશાસ્ત્રનો અભ્યાસ આચાર્ય પાસે કરું, પછી મુક્ત બનું, આરંભ થાય મુક્તિનો. ના 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 ના, તમે મુક્ત જ છો. બસ તો પછી મારે તમારી પાસે આવવાની જરૂર નથી, મારે કોઈ મોક્ષશાસ્ત્ર ભણવાની જરૂર નથી. આજે જ ઘરે જઈને બધા જ ઉપનિષદના પુસ્તકો બધું કાઢી જ નાખું છું. મોક્ષનો આરંભ નથી. હા, પણ અહીંથી જતા પહેલાં આટલું કહીને જા, આટલું જ ખાલી મને કહીને જા, અને છાતી ઠોકીને કે હું મુક્ત છું. એ હવે હા, બસ બસ બસ, એટલે મોક્ષશાસ્ત્રની જરૂર છે. હા, તું ક્લેમ કર્યું શકું છું કે હું મુક્ત છું? નથી કરી શકતો. બસ તો પછી અજ્ઞાન છે તને.
તું મુક્ત છું પણ છતાં તને અજ્ઞાન છે કે તું મુક્ત છું. અને માટે શાસ્ત્રની જરૂર છે. શાસ્ત્ર આટલું જ કામ કરે છે કે તારો પેલો ભ્રમ જે છે કે અજ્ઞાન જે છે એને એની નિવૃત્તિ કરે છે. અને તું ક્લેમ કરવા માંડું કે હા હું મુક્ત છું. એટલે તું ક્લેમ નથી કરી શકતો. તું કહું છું કે તમે મુક્ત હશો પણ હું તો નથી બાપા. બસ તો પછી જવા દે હવે વાત, શાંતિથી ભણી લે. એટલે આ કેવા પ્રકાર, એટલે આ બધા પ્રશ્નો છે ને આપણને નડે જ. હું મુક્ત છું વગેરે તમે કોઈકને કહો કે હું તો ખરેખર મારું સ્વરૂપ જ છે, તો પછી કહે શેની પાસે છે, શું ભણો છો અને કોની પાસે ભણો છો અને બધા શું કરો છો રાત દિવસ, આ બધા પુસ્તકો લઈને બેસો છો. એટલે આ વસ્તુ સત્ય છે. પછી પૂર્વ પક્ષી કહે છે વચનાદ આરભ્ય અપી નિત્ય એવૈતિ ચેત. વચનાદ આરભ્ય અપી નિત્ય. બસ બીજું અમે તો કહીએ છીએ વચન. વચન એટલે વેદ વાક્ય. વેદ વાક્ય જે કે એમાં સહેજ પણ આખું પાછું નહીં કરવાનું, એમાં કોઈ પ્રકારનું ટ્વિસ્ટિંગ નહીં કરવાનું. તમે જ બોલતા હતા પહેલાં, થોડા દિવસ પહેલાં બોલેલા છે, મને ખબર છે. અને માટે વાસ્તવમાં વચનાદ આરભ્ય હૈ, જેનો અર્થાત આ મોક્ષ વગેરેની આ શરૂઆત થતી હોય અને છતાંય નિત્ય હોય એવું જો વેદ કહેતું હોય તો પછી તમે સ્વીકારશો કે નહીં? આમાં તો સ્વીકારવું જ પડે. વેદના વાક્યમાં અમે કશું પરિવર્તન ન લાવી શકીએ. એટલે અમે તમને કહીએ છીએ કે મોક્ષની ઉત્પત્તિ બતાવે શાસ્ત્ર, અને એને છતાંય એને નિત્ય કહે કદાચ વેદ એવી રીતે કહે તો તમે સ્વીકારશો? હા સ્વીકારીએ તો સ્વીકારીએ. તો પછી એટલે અમે તમને એટલે કહીએ છીએ કે આ તો વેદમાં આ પ્રકારે કહેવાય છે. ક્યાં કહેવાયું છે હું શોધીને તમને કહીશ, તો પછી રવા દો ભાઈ, બરાબર છે. કોઈ જગ્યાએ મળે એમ નથી. પુણ્ય પાપ વગેરેની ઉત્પત્તિ, પુણ્યની ઉત્પત્તિ થાય, પાપની ઉત્પત્તિ થાય, એ બધા કર્મફળ છે. અને માટે વાસ્તવમાં એ પુણ્ય પાપ વગેરે જે છે એ શાસ્ત્રમાં કહ્યું છે ને એનો સ્વીકાર કરેલો વસ્તુ બરાબર છે. પરંતુ કોઈ જગ્યાએ આવું કહેલું અમને બતાવો કે કર્મ અને ઉપાસના વગેરેનું મિશ્રણ કરવાથી છેવટે આ મોક્ષની ઉત્પત્તિ થાય ને છતાં એ નિત્ય હોય, પછી હંમેશ માટે મુક્ત રહો. અત્યારે બંધનમાં પણ કર્મ જીવનમાં કરતા રહો ને આ ઉપાસનાનો સહારો લો અને છેવટે બંધન જતું રહે અને મુક્ત બનો, અને પછી એ મુક્તિ તમે હંમેશ માટે મુક્ત જ રહો એવું શાસ્ત્રમાં વચન બતાવો તો અમે જરૂર સ્વીકારી લઈશું. એવું કશું વસ્તુ નથી. એટલે ભાષ્યકાર કહે છે ભાઈ શાસ્ત્ર જે છે ને કોઈ દિવસ બહુ સુંદર કહ્યું, ન જ્ઞાપકત્વાદ વચનસ્ય, વચનસ્ય જ્ઞાપકત્વાત. વચન જે છે અર્થાત વેદ વાક્ય જે છે એ તો જે વસ્તુ જેવી છે એનું સ્વરૂપ પ્રગટ કરે છે. અને વચનમ નામ યથાભૂતસ્ય અર્થસ્ય જ્ઞાપકમ. એટલે કેટલું સરસ કહ્યું. વેદ વાક્ય કોને કહેવાય? એટલે વાસ્તવમાં વેદના જે શબ્દો છે અથવા વેદના વાક્યો જે છે, જે પણ વસ્તુ જેવી છે, જેવું એનું સ્વરૂપ છે એ તમને એનું જ્ઞાન કરાવવું એટલું જ વેદનું કામ છે. અને માટે નહીં વચન ન અવિદ્યમાનસ્ય કર્તૃ. જે વસ્તુ વાસ્તવમાં નથી એની ઉત્પત્તિ ન કરી શકે. જે વસ્તુ જેવી છે એવી બતાવે, પણ જે વસ્તુ હોય એક પ્રકારની અને એને જુદા પ્રકારની કરી આપે એવું વેદ ન કરી શકે. જુદા પ્રકારની નહોતું. અવિદ્યમાન એટલે જે વસ્તુ છે જ નહીં, જેવી નથી એની કર્તૃ, એનું સર્જન કરી આપે એવું ન કરે. એ તો કંઈક પેલા જાદુગર નથી કે જાત જાતની વસ્તુઓ ઉત્પન્ન કરે. વસ્તુ જેવી છે એવી બતાવે, બસ એટલું જ કામ છે. જ્ઞાપકમ એટલે જ્ઞાપયતી, તમને જ વસ્તુ જેવી છે એના સ્વરૂપનું જ્ઞાન કરાવે. નહીં વચન શતેનાપી નિત્યમ આરભ્યતે. સ્પષ્ટ વચન શતેન, હજારો વેદના. આવું આ ભાષ્યકાર તો વિચારો જે પૂરેપૂરા વૈદિક છે અને છે આવું કહે છે વચન શતેન. ભલે વેદમાં હજારો વાક્યો હોય તો પણ નિત્ય વસ્તુનો તો આરંભ ન થઈ શકે. કદાચ વેદ કે હજારો શબ્દોમાં કે ના મોક્ષની ઉત્પત્તિ થાય, ભવિષ્યમાં આવે મોક્ષ તો જીવનનું ધ્યેય છે, એ જીવનનો ગોલ છે, અને એ ભવિષ્યમાં પ્રાપ્ત થાય, અત્યારે તમારાથી દૂર છે, અને પછી એકવાર તમને ઉત્પન્ન થશે ને આ કર્મ ઉપાસના વગેરેથી, પછી હંમેશ માટે તમારી પાસે રહેશે, હંમેશ માટે મુક્ત બની જશો. આવું વેદ હજારો વાક્યોમાં કહે ને તો પણ એ શક્ય નથી. નિત્ય વસ્તુનો આરંભ ન થઈ શકે. વેદ કહેતું જ નથી, પણ આ પ્રભુ જે છે પૂર્વ પક્ષી એમને આ ગરબડ છે બધી. આરબ્ધમ બા અવિનાશી ચેત. એટલે
આરબ્ધમ વા અવિનાશી ચેત, આરબ્ધ થયેલી હોય વસ્તુ અને તમે કહો કે અવિનાશી છે, મતલબ ઇટરનલ છે, નિત્ય છે, એવું બની ના શકે, એવું ન બની શકે. અને આ રીતે અહીંયા વાસ્તવમાં આપણે આઈ થિંક આ બધું જોઈ ગયા હતા. અને પછી એતેન વિદ્યાકર્મણો સંહતયો મોક્ષ આરંભકત્વમ પ્રત્યુક્તમ રેફ્યુટેડ, એનો નિષેધ કરવામાં આવ્યો. શેનો નિષેધ થયો? બીજા પૂર્વ પક્ષ. કર્મનોથી મોક્ષ મળે એનો પહેલાં કરી દીધો. કર્મ અને વિદ્યા, કર્મ અને ઉપાસનાના સંયોગથી મોક્ષ મળે એ આ બીજો પક્ષ હતો, એનો પણ અહીંયા આ રીતે એતેન, આ આર્ગ્યુમેન્ટ દ્વારા, આ દલીલ દ્વારા વિદ્યાકર્મણો સંહતયો, વિદ્યા અને કર્મનો કોમ્બિનેશન કરીને આ મોક્ષ આરંભકત્વ, મોક્ષની ઉત્પત્તિ કે એનો આરંભ થાય એવો જે પક્ષ જે છે એનો અહીંયા શું કરવામાં આવ્યો? નિષેધ કરવામાં આવ્યો. હવે નવો પૂર્વ પક્ષ. વિદ્યાકર્મણી મોક્ષ પ્રતિબંધ હેતુ નિવર્તકે ઇતિ ચેત. વિદ્યાકર્મણી મોક્ષ પ્રતિબંધ હેતુ નિવર્તકે એટલે પૂર્વ પક્ષી કહે છે કે વાસ્તવમાં આ પૂર્વ પક્ષી જે છે વાસ્તવમાં એને મોક્ષના સ્વરૂપની સમજ નથી. એ આવીને હવે આવું કહે છે. શું કહે છે? કે ભાઈ અમે અમારો પક્ષ બદલી નાખીએ છીએ. તમે આ જે કહ્યું ને એટલે અમને ભૂલ અમારી ખબર પડી ગઈ, ચોક્કસ. એટલે અમે અમારો હવે પક્ષ બદલી નાખીએ છીએ કે અમે કહેતા હતા કે મોક્ષનો આરંભ થાય, એવું અમે નહીં કહીએ, કારણ કે અનિત્ય વસ્તુ થાય. આરંભ એટલે મોક્ષ નિત્ય વસ્તુ છે, માટે ન હોય. જરૂર મોક્ષનો આરંભ ન થઈ શકે, માની લીધું. મોક્ષ સિદ્ધ વસ્તુ, બરાબર છે. પરંતુ એની સામે કોઈક પ્રતિબંધ છે, કારણ કે તમે મુક્ત છો એવું બોલતા તો નથી, તો પછી પ્રતિબંધ છે. મુક્ત છો, બરાબર, સિદ્ધ વસ્તુ, પ્રાપ્તિ નહીં, આરંભ નહીં, બધું બરાબર. એટલે તમે મુક્ત જ છો, નિત્ય વસ્તુ છે, બરાબર છે. પણ તમે કહેતા તો નથી કે હું મુક્ત છું. હા, નથી કહેતા, બસ. તો પ્રતિબંધ છે. હા, પ્રતિબંધ છે. અને એ પ્રતિબંધની નિવૃત્તિ આ કર્મ અને ઉપાસના કરો ને એટલે પેલું પ્રતિબંધની નિવૃત્તિ થઈ જાય અને તમે પછી કહેવા માંડો કે હવે હું મુક્ત છું. બોલો, હવે અમારો આ પક્ષ છે, બોલો તમારે કંઈ કહેવું છે? એટલે વિદ્યાકર્મણી મોક્ષ પ્રતિબંધ હેતુ નિવર્તકે ઇતિ ચેત. ઇતિ ચેત મીન્સ સપોઝ જો અમે આવું કહીએ તો એમ, ઇફ યુ સે લાઈક ધેટ કે વિદ્યાકર્મણી, કર્મ અને મેડિટેશન, કર્મ અને ઉપાસના જે છે કમ્બાઈન, બંને ભેગા થઈને મોક્ષ પ્રતિબંધ હેતુ નિવર્તકે, એ દ્વિતીય મતલબ કે દ્વિવચન છે, સોરી. એટલે આ પ્રથમા વિભક્તિની દ્વિવચન, નિવર્તકે. વિદ્યાકર્મણી છે ને, કોમ્બિનેશન બે માટે એ પેલું પણ દ્વિવચનમાં. નિવર્તક એટલે શું? કે એના એ રિમૂવર, આપણે કહીએ ને, રિમૂવર ઓફ વોટ? રિમૂવર ઓફ હેતુ. હેતુ એટલે કોઝ. એટલે એને દૂર કરનાર છે. શેને દૂર કરનાર છે? પ્રતિબંધ. એટલે મોક્ષની સામે રહેલા પ્રતિબંધનું કારણ જે છે, પ્રતિબંધરૂપી હેતુ જે છે, એ પ્રતિબંધરૂપી હેતુ કે કારણને દૂર કરનાર છે. શું? વિદ્યાકર્મણી. વિદ્યા અને કર્મનું કોમ્બિનેશન જે છે એ આ રીતે એવી કેપેસિટી ધરાવે છે કે જે મોક્ષની સામેનો પ્રતિબંધને દૂર કરી શકે. એટલે વિદ્યાકર્મણી છે ને, પેલું ઇતરેતર દ્વંદ્વ છે, વિદ્યા ચ કર્મ ચ વિદ્યાકર્મણી, એવું. અને સિદ્ધાંતિ એના માટે જવાબ આપે છે, ના. વેદાંતિ કહે છે ના ભાઈ, કર્મણ ફલાંતર દર્શનાત ઉત્પત્તિ સંસ્કાર વિકાર આપ્તય હિ ફલમ કર્મણ દૃશ્યતે ઉત્પત્ત્યાદિ ફલ વિપરીતશ્ચ મોક્ષ. એવું સુંદર. ન એટલે તમે જે કહો છો વિદ્યા અને કર્મ જે છે એ વાસ્તવમાં પ્રતિબંધ, બંને ભેગા થઈને પ્રતિબંધની નિવૃત્તિ કરે અને એટલે મોક્ષ જે છે એ વાસ્તવમાં ભલે નિત્ય વસ્તુ હોય પરંતુ એ તમે પછી એ તમને પ્રાપ્ત થાય. સિદ્ધાંતિ કે છે એવું ન બહે. કર્મણ ફલાંતર દર્શનાત. કર્મ જે છે એ વાસ્તવમાં ફલાંતર દર્શનાત, અનેક પ્રકારના ફળ ઉત્પન્ન કરી શકે એવું અમે જોયું છે. એટલે કર્મ મોક્ષ ઉત્પન્ન ન કરી શકે,
મોક્ષ સિવાયના ફળ એ કર્મ આપી શકે, એટલું અમે તો જોયું છે. દર્શનાર્થ એવું અમારા ધ્યાનમાં છે. ઉત્પત્તિ કયા પ્રકારના ફળ આપે? મોક્ષ ના આપે, પરંતુ એ શું આપે? નિત્ય વસ્તુ ફળ ના આપી શકે. કર્મ હંમેશા આવું ફળ આપે. આ સિદ્ધાંત બહુ સુંદર છે. આપણે આટલું સ્વીકારીએ છીએ કે કર્મ જે કર્મફળ આપે એ 4 પ્રકારના હોય: ઉત્પત્તિ, સંસ્કાર, વિકાર, આપ્તિ. હિ ફલમ કર્મણઃ દૃશ્યતે. આ કર્મનું ફળ, કર્મણઃ ફલમ, કર્મનું ફળ દૃશ્યતે, આવું જોવામાં આવ્યું છે. શું? ઉત્પત્તિ, સંસ્કાર, વિકાર અને આપ્તિ. ચાલો હવે એ જોઈએ આપણે. ઉત્પત્તિ, સંસ્કાર, વિકાર, આપ્તિ એ પણ પાછા આપતય કહ્યું છે, એટલે અહીંયા ઇતરેતર દ્વંદ્વ છે. એની એટલે ઉત્પત્તિ એટલે શું? ક્રિએશન. બરાબર? ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ, એટલે કર્મ આ પહેલું ફળ આપે, ઉત્પત્તિ પ્રકારનું ફળ આપે. કર્મ કશીક વસ્તુનું સર્જન કરી શકે. દાખલા તરીકે અત્યારે આ સિઝનમાં તમે બીજ નાખો જમીનની અંદર અને ધાન્યની ઉત્પત્તિ થાય, તો તમે જે કર્મ કર્યું એનું કર્મફળ ઉત્પત્તિ, ધાન્યની ઉત્પત્તિના રૂપમાં આવ્યું. એટલે પહેલા પ્રકારનું ફળ ઉત્પત્તિ. અને આવી રીતે બીજું પણ ખરું. માટી હોય ને એમાંથી ઘડો કુંભાર બનાવે, તો એણે કર્મ કર્યું અને ઘડાની ઉત્પત્તિ કરી. કોઈ સોની હોય તો એણે સોનું લીધું અને એમાંથી ઘરેણાં બનાવ્યા, ઘરેણાની ઉત્પત્તિ કરી. એટલે એણે કર્મ કર્યું, તો આ કર્મનું પહેલા પ્રકારનું ફળ છે, ઉત્પત્તિ. પછી બીજું છે સંસ્કાર. સંસ્કારનો અર્થ છે પ્યોરિફિકેશન, શુદ્ધિકરણની ક્રિયા, અને સંસ્કાર કહેવાય. અને કર્મ જે છે આ રીતે શુદ્ધિકરણ લાવી શકે. શું? અત્યારે તો બધા લોકો ઘડીએ ઘડીએ હાથ આમાં ધોયા જ કરતા હોય. સહેજ કશાકને આ મળ્યા ચાલ પેલું ફળ, અને કંઈક વેજીટેબલ લાયા, ધો ધો ધો. 5, 7, 10 ડોલો વાપરી કાઢતા હશે 500 ગ્રામ વેજીટેબલમાં. ફળ લાવે, આ લાવે, બધું. તો આ સંસ્કાર કહેવાય. બરાબર ને? કોઈક પ્રકારનો દોષ એના પર, કોઈ વાયરસ આ તે ફલાણું જે તે, એની શુદ્ધિ માટે, એની નિવૃત્તિ માટે અને એને શુદ્ધ કરવા માટે તમે કર્મ કર્યું, અને સંસ્કાર કહેવામાં આવે છે. અને સંસ્કાર 2 પ્રકારના હોય, શુદ્ધિકરણ 2 પ્રકારના હોય. એક સંસ્કાર જે છે એ આપણા લૌકિક, જેમાં તમે આ બધું વસ્તુઓ ધુઓ, આપણે રૂમની સફાઈ કરીએ, આ કરીએ, આ બધા ફળ શાકભાજી આ બધું ધોઈએ, આમ કરીએ, તે કરીએ, ચોખા વગેરે, દાળ વગેરે તમે બધું આમ ધુઓ છો ને, બરાબર, બધું રાંધતા પહેલાં. એટલે એ એક પ્રકારનો સંસ્કાર છે, લૌકિક બધા. પરંતુ બીજા છે શાસ્ત્રીય સંસ્કાર. એ આપણા બધા પેલા ઉપનયન સંસ્કાર ને, ફલાણા સંસ્કાર ને, અગ્નિ સંસ્કાર ને, વિવાહ સંસ્કાર ને, પછી આપણે આ સીમંતોન્નયન સંસ્કાર, આપણા ષોડશોપ સંસ્કાર, બધા એ બધા ધાર્મિક સંસ્કારો છે. એટલે એમાં પણ વાસ્તવમાં શુદ્ધિકરણ જ રહેલું છે. કોણ? આ જીવનું શુદ્ધિકરણ છે. એટલે રિલિજિયસ પ્યોરિફિકેશન જેને કહી શકીએ. અને એમાં જરૂર મંત્રનો ઉપયોગ રહેલો છે. એમાં બીજું કોઈ દ્રવ્ય નથી. દ્રવ્ય હોય તો ખરું નાનું આમ, એટલે મતલબ કર્મ ખરું, પરંતુ કેટલીક વાર તો કેવળ મંત્રથી શુદ્ધિકરણ એ પણ ધાર્મિક સંસ્કારને અંતર્ગત ગણવામાં. જેમ કે દાખલા તરીકે તમે કોઈ કારણસર તમે પથારીવશ છો, તાવને કારણે કે કોઈ બીજા કારણસર કશું મતલબ ઈજા થયેલી છે, પગમાં ઊભા જ નથી થઈ શકતા અને વગેરે વગેરે, તો છતાંય તમે સ્નાન કરી શકો. કેવી રીતે સ્નાન? એટલે કે મંત્રથી સ્નાન, મંત્ર સ્નાન કહેવામાં આવે છે, મંત્ર શુદ્ધિકરણ. અપવિત્ર પવિત્રો વા સર્વાંગ વસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આવું સાંભળ્યું છે ને, આવો શ્લોક. આવો આમ પેલું જળ સહેજ આપે એમને, પેલા ભાઈ સૂતા હોય ને એને આમ જળ આપે હાથમાં, અને એ આમ લઈને કરે, અને આવું આ બોલે, મંત્ર બોલે, આ રીતે શ્લોક. બસ થઈ ગયું શુદ્ધિકરણ. બસ એટલે પછી જપ કરવો, આ કરવું, બધું થાય. એટલે વ્યક્તિએ સ્નાન ન કર્યું તો હું ક્યાંથી જપ કરું? જુઓ ભાઈ, આ લો પાણી લો. મંત્રથી સંસ્કાર, મંત્ર દ્વારા, એને ધાર્મિક સંસ્કાર કરે. ચાલો, પણ એની એ કર્મ તો છે જ અલ્ટિમેટલી. તો મંત્ર બોલવો એ પણ કર્મ છે. એટલે કર્મથી બીજા પ્રકારનું ફળ સંસ્કાર, શુદ્ધિકરણ. પછી ત્રીજું, કર્મ દ્વારા તમે કશાકમાં પરિણામ લાવી શકો, વિકાર લાવી શકો. એક રૂપમાં હોય
તમે એના પર કંઈક કામ કરો તો એ બીજા રૂપમાં બદલાઈ જાય. જેમ કે કેનવાસ હતું, તમે તો એ કેનવાસની ઉપર તમે ડ્રોઈંગ કર્યું, પેઇન્ટિંગ કર્યું, વિકાર થયો. દૂધ હતું એને ગરમ કર્યું ને એની અંદર પેલું દહીં નાખ્યું, તો એ તમે શું કર્યું? વિકાર, દૂધમાં પરિવર્તન લાવવા રૂપી કર્મ કર્યું, મોડિફિકેશન ઓફ ધ મિલ્ક. એટલે કર્મ આ રીતે વિકાર પણ ઉત્પન્ન કરે. કર્મ દ્વારા કોઈ વસ્તુમાં તમે પરિવર્તન લાવી શકો, એમ કહેવાનો આશય છે. ઘડાને તોડવો એ પણ એક પ્રકારનું કર્મ છે, પણ એવું જાણે કે ડિસ્ટ્રક્શનનું આપણે કર્મને નથી ગણવું, પણ એ આ પ્રકારનું વિકાર જ કહેવાય. વસ્તુ એક રૂપમાં હોય અને એને અન્ય રૂપમાં. જો હવે આ આપણા વાસણોની સફાઈ વગેરે જે છે એ શુદ્ધિકરણમાં જાય, એ સમજી ગયા ને? એટલે એને સંસ્કારમાં ન લેવાય, પરંતુ એક રૂપમાં હોય કોઈ વસ્તુ અને એને તમે બીજા રૂપમાં લાવો, એટલે એ વિકાર થયો. આ ત્રીજા પ્રકારનું કર્મફળ મળે એના કર્મ દ્વારા. ચોથું જે છે એ આપતી એટલે કોઈક જગ્યાએ પહોંચવું, પ્રાપ્તિ, આપતી, જે કહો તે. એના દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો, અને એટલે કર્મ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. અત્યારે જ્યાં તમે નથી ત્યાં તમને પહોંચાડે. અને આ રીતે વાસ્તવમાં એટલે તમે ચાલીને જાઓ, ફલાણામાં જાઓ, વ્હીકલમાં જાઓ, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે પહોંચી શકો. એટલે આ બધા જે છે એ વાસ્તવની અંદર આ કર્મ જે છે એ તમને અન્ય પ્રકારનું ફળ જરૂર આપી શકે. જ્યારે મોક્ષ છે એમાંની એક પણ કેટેગરી આજે આવ્યું, ઉત્પત્તિ, મોક્ષની ઉત્પત્તિ ન થઈ શકે. મોક્ષના સંસ્કાર, મોક્ષ એ કોઈ સંસ્કાર રૂપી કર્મફળ નથી, મોક્ષ એ કોઈ ઉત્પત્તિ નથી, મોક્ષ એ કોઈ વિકાર નથી, મોક્ષ કોઈ પ્રાપ્તિ નથી. કેવી રીતે? ભાઈ, મોક્ષ તો આત્માનું સ્વરૂપ છે. આત્મા મુક્ત છે, એનું નામ મોક્ષ છે. આત્મા જ મોક્ષ છે. જે મુક્ત છે એનું નામ મોક્ષ, અને એ છે આત્મા. અને માટે આત્માની ઉત્પત્તિ થઈ શકે? બોલો, એ તો ના થઈ શકે. અને માટે આત્મા તો નિત્ય સિદ્ધ વસ્તુ છે, એવર એક્ઝિસ્ટન્ટ છે, તો પછી એની ઉત્પત્તિ કરવાનો પ્રશ્ન નથી. ઉત્પત્તિ તો એવી વસ્તુની થાય જે પહેલાં ન હોય ને હવે થાય. ઘડો પહેલાં નહોતો ને હવે આવ્યો, ઘરેણું પહેલાં નહોતું ને હવે આવ્યું. અને માટે વાસ્તવમાં આ જે ઉત્પત્તિ છે એ આત્માની ઉત્પત્તિ ન થઈ શકે. આત્મા જ મુક્ત છે, મોક્ષ સ્વરૂપ છે, અને આત્મા નિત્ય સિદ્ધ હોવાને કારણે ઉત્પત્તિ રૂપી કર્મફળ એ આત્મામાં ન હોઈ શકે. અને માટે વાસ્તવમાં ઉત્પત્તિ ન થઈ શકે. પછી બીજું છે સંસ્કાર કર્મ. અરે ભાઈ, આત્મા નિત્ય શુદ્ધ છે, અને માટે વાસ્તવમાં એમાં કોઈ કર્મ દ્વારા તમે એનું સંસ્કરણ કરી ન શકો. અને માટે મોક્ષ એ સંસ્કાર રૂપી કર્મફળ પણ નથી, કારણ કે મોક્ષ, આત્મા કે મોક્ષ જે છે એ વાસ્તવમાં કેવો છે? નિત્ય શુદ્ધ છે. નિત્ય સિદ્ધ હોવાને કારણે ઉત્પત્તિ ન થાય, નિત્ય શુદ્ધ હોવાને કારણે સંસ્કાર ન થાય. દેટ્સ ઓલ. આત્મામાં કોઈ અશુદ્ધિ હોય તો એને તમે કોઈક રીતે શુદ્ધિકરણ કરીને અને તમે એને મુક્ત કરી શકો, પરંતુ એવું છે નહીં, નિત્ય શુદ્ધ છે. પછી આત્મા એ કોઈ વિકારનો વિષય નથી. આત્મા ઉપલબ્ધ જ નથી. તમે એના પર કોઈ વિકાર લાવો, કોઈ મોડિફિકેશન કરવા માટે આત્મા ઉપલબ્ધ બનવો જોઈએ, તે નથી. અને વિકાર જ્યારે થાય ને ત્યારે હંમેશા તમે જોશો ને તો વિકાર દ્વારા અવયવો જે છે એ અવયવો એક રૂપમાંથી બીજા રૂપમાં જાય. જેમ કે આ વસ્તુ કદાચ આમ ઇલાસ્ટિક હોત તો હું એને આમ ખેંચીને કે ગમે તે નવો આકાર આપી શકું, એને મોડિફાય કરી શકું, બરાબર? એટલે એના વિવિધ અવયવો જે છે એમાં હું કર્મ કરીને એમાં પરિવર્તન લાવું તો પછી એ વિકાર રૂપી કર્મફળ ઉત્પન્ન થયું, મોડિફિકેશન થયું એનું, એક રૂપમાંથી બીજા રૂપમાં ગયું, મોડિફાઈંગ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એ શેના દ્વારા થયું? મેં કામ કર્યું ત્યારે. એટલે વાસ્તવની અંદર આ જે છે, જે વસ્તુ અવયવવાળી હોય ને, આ બધી બહુ મહત્ત્વની વસ્તુઓ છે. જે વસ્તુ અવયવવાળી હોય એમાં તમે આવો ફેરફાર કરી શકો, એટલે એક રૂપમાંથી બીજા રૂપમાં લાવી શકો. પણ જે અવયવ ધરાવતી ન હોય, દાખલા તરીકે આકાશ એક એક્ઝામ્પલ છે. આ તો આકાશ જે છે એમાં તમે શું વિકાર લાવો?
મારે આ સામે જે આકાશનું રૂપ બદલી નાખ્યું છે, કરો કામ કરો, કશું ના થઈ શકે. બરાબર છે? એટલે જે નિરવયવ વસ્તુ છે એમાં તમે કોઈ વિકાર ન લાવી શકો, એમ કહેવાનો આશય છે. અને આત્મા નિરવયવ હોવાને કારણે વાસ્તવમાં ફ્રી ફ્રોમ પાર્ટ્સ, અને માટે એમાં તમે કોઈ ક્રિયા દ્વારા, કર્મ દ્વારા કશો વિકાર ઉત્પન્ન ન કરી શકો. અને આત્મા આપ્ય પણ નથી, કારણ કે આત્મા કદાચ એવી વસ્તુ હોત કે એ અત્યારે પ્રાપ્ત ન હોત, તો પછી કોઈ ક્રિયા દ્વારા એને પ્રાપ્ત કરીએ, વી કેન રીચ ધેર. પણ આત્મા તો વાસ્તવમાં કેવો છે? નિત્ય પ્રાપ્ત હોવાને કારણે વાસ્તવમાં એ કર્મ દ્વારા પ્રાપ્તિનો વિષય પણ ન બની શકે. અને તમે સમજી ગયા? એટલે નિત્ય સિદ્ધ હોવાને કારણે આત્માની ઉત્પત્તિ ન થઈ શકે, માટે કર્મ કામ ન કરી શકે. નિત્ય શુદ્ધ હોવાને કારણે આત્માનું સંસ્કરણ, શુદ્ધિકરણ ન થઈ શકે, માટે કોઈ કર્મ એટલે સંસ્કાર રૂપી અર્થાત શુદ્ધિકરણ રૂપી ક્રિયા ન થઈ શકે. આત્મા નિરવય હોવાને કારણે એમાં કોઈ વિકાર ઉત્પન્ન કરી ન શકાય, અને માટે કર્મફળ ન બની શકે. આત્મા નિત્ય પ્રાપ્ત હોવાને કારણે આપતીનો કે પ્રાપ્તિનો પણ એ વિષય ન બની શકે. અને માટે મોક્ષ ક્યારેય કર્મફળ ન થઈ શકે. મોક્ષ કર્મફળ નથી. કર્મથી આ 4 પ્રકારના ફળ પ્રાપ્ત થાય, અને એ વાસ્તવમાં આ 4 પ્રકારના કર્મફળથી વાસ્તવમાં આત્મા વિલક્ષણ હોવાને કારણે વાસ્તવમાં એ મોક્ષ કર્મફળ ન બની શકે. બરાબર. પૂર્વ પક્ષી કહે છે કે તમે આ બહુ તમારી બધી હોશિયારી છે, બધી રહેવા દો. વાસ્તવમાં શાસ્ત્રમાં કહ્યું છે, તમારા ઉપનિષદોમાં જ કહ્યું છે. શું? કે મોક્ષ તો પ્રાપ્તિનો વિષય છે. આવું કહી દીધું છે. ક્યાં આગળ કહ્યું છે? એટલે કહે છે, પૂર્વ પક્ષ કહે છે, ગતિશ્રુતે આપ્ય ઇતિ ચેત સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાંતિ તયા ઊર્ધ્વમ આયન અમૃતત્વમેતિ ઇતિ એવમ આદિ ગતિશ્રુતિભ્ય પ્રાપ્ય મોક્ષ ઇતિ ચેત. બોલો કે છે નાના મોક્ષ પ્રાપ્ય તો છે જ, ભલે બીજું બધું નહીં, વિકાર નહીં, માની લીધું. કારણ કે આત્મામાં વિકાર ન લાવી શકે, એમ એ નિત્ય શુદ્ધ છે, માટે એમાં કોઈ સંસ્કાર ન લાવી શકે, માટે કર્મફળ ન બની શકે, અને એની ઉત્પત્તિ ન થઈ શકે, કારણ કે આત્મા તો નિત્ય સિદ્ધ છે. માની લીધું, એવર એક્ઝિસ્ટ નથી. બરાબર છે. પણ એ વાસ્તવમાં આત્મા આપતીનો વિષય તો ખરો છે, કે મોક્ષ પ્રાપ્તિનો વિષય તો ખરો છે. કેમ? ગતિશ્રુતે આપ્ય ઇતિ ચેત. ગતિશ્રુતે એટલે શ્રુતિ જે ગતિની વાત કરે છે તે, એટલે ટ્રાવેલ. એટલે વાસ્તવમાં એટલે મોક્ષ જે છે એ વાસ્તવમાં પ્રાપ્ય વસ્તુ છે. અને કઈ ગતિશ્રુતિ? એટલે કે મુંડકોપનિષદની અંદર કહ્યું, સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાંતિ. સૂર્યદ્વારેણ આપણે જોઈ ગયા, હમણાં બ્રહ્મસૂત્રમાં ચાલે છે, સૂર્યદ્વારેણ અર્થાત શુક્લ ગતિ વગેરે દ્વારા. એટલે વિરજા, રજસ એટલે આમ છે ને, એક રજહ શબ્દનો અર્થ થાય છે ધૂળ. એટલે શું કે છે, સૂર્યાસ્ત માટે એક બીજો શબ્દ છે, ચાલો યાદ નથી આવતો. એટલે રજહનો અર્થ થાય છે ધૂળ, એટલે ઇમ્પ્યોરિટી. વિરજાહા મુંડકોપનિષદ, વિરજાહા એટલે વિગતાની રજાંસી યેભ્યઃ તે વિરજાહા, જેમનામાંથી રજસ દૂર થઈ ગયું છે, અર્થાત જેમનામાંથી પૂરેપૂરી અશુદ્ધિઓ જતી રહી છે, એવા અત્યંત શુદ્ધ જીવાત્માઓ જે છે, સૂર્યદ્વારેણ તે શુક્લગતિ વગેરે દ્વારા વિરજાહા એ પુણ્યશાળી જીવાત્માઓ ક્યાં જાય છે? પ્રયાંતિ. એ લોકો આ રીતે વાસ્તવમાં છેવટે આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે અમે તો તમને રૂટ બતાવીએ છીએ, અને એ રૂટમાં તો એવું છે કે બધા ઘણા દેવતાઓ આવે છે રસ્તામાં, અને રેડ કાર્પેટ પાથરે છે, અને આ રેડ કાર્પેટ વેલકમ આપણે જોયું શુક્લગતિ, બધા આવીએ, અને ત્યાં તો પછી છેવટે વિદ્યુત લોકમાં પહોંચે ત્યારે તો પછી પેલા સામેથી બ્રહ્મલોકમાંથી આવે, એક મેસેન્જર આવે, બ્રહ્માજીને સ્પેશિયલ મોકલે. એટલે
કે ભાઈ તમે એમને લઈ આવો, જાઓ વિદ્યુત લોકથી છેક અહીં સુધી બ્રહ્મલોક સુધી લઈ આવો. એટલે અમાન હે ને, આવ્યું સ એનાન બ્રહ્મ ગમયતિ તત્પુરુષ સ અમાનવ એનાન બ્રહ્મ ગમયતિ. બ્રહ્મ ગમયતિ એટલે લઈ જાય છે, બ્રહ્મ ગમયતિ બ્રહ્મ સુધી પહોંચાડે છે. અને માટે ચોખ્ખું કહે છે, તમને શું ખબર પડે, સૂર્ય દ્વારેણ તે વિરજાહ પ્રયાંતિ. આ ગતિશ્રુતિ જે છે, આ ટ્રાવેલવાળી શ્રુતિ જે મુંડકોપનિષદ છે, સ્પષ્ટપણે બતાવે છે કે પ્રાપ્તિનો વિષય છે, તમે પહોંચવાનું છે ત્યાં. તયા ઉર્ધ્વમાયન અમૃતત્વમેતી. જુઓ, તયા એ સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધ્વમ એટલે વાસ્તવમાં પેલું ખોપરીને ફાડીને, ખોપરી ખરેખર ના ફાડે, હા, એટલે એવું નહીં કે બિચારો જે લોકો સુષુમ્ના નાડી દ્વારા જાય એમનું એ વ્યક્તિનું મરણ થાય એટલે આ ખોપરી ફાટે, એવું ના હોય વાસ્તવમાં. કારણ કે જીવને તો જવા માટે કશાની જરૂર જ નથી. એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે કે વાસ્તવમાં એને કોઈ આવા છિદ્રની જરૂર નથી બહાર આવવા માટે. આપણે વાત થઈ છે તો. અને એના માટે મેં ઉદાહરણ આપ્યું હતું, તમને યાદ હોય તો, કે જેવી રીતે સૂર્યનો પ્રકાશ આટલો 8 ઇંચનો જાડો ગ્લાસ હોય, 8 ઇંચનો જાડો ગ્લાસ બારીમાં, તોય સૂર્યનો પ્રકાશ અંદર આવી શકે છે, એને કોઈ હોલની જરૂર નથી. તો સૂર્યપ્રકાશ તો ભૌતિક હોવા છતાં જો આવું કરી શકતો હોય તો જીવ તો વાસ્તવમાં અત્યંત સૂક્ષ્મ છે, અર્થાત એવો સ્થૂળ પણ નથી. એને કારણે વાસ્તવમાં એને નીકળવા માટે અહીંયાથી એ નીકળી શકે ને અહીંયાથી નીકળી શકે, ખરેખર કશું ફાડવાની એને જરૂર નથી. એટલે આ લોકો જીવનું વજન ખરેખર રિયલી આ બધા ચેમ્પિયન લોકો દુનિયામાં કેવા કેવા ચેમ્પિયનો ભર્યા છે, આહા હા. એટલે એ લોકોએ કહે છે કે આ વ્યક્તિ એ મરણ પામી રહ્યો છે તો આપણે આવો ચેક કરીએ કે તમે કહો છો ને જીવ જાય છે, જીવ જતો હોય તો વજન ઓછું થઈ જાય પછી શરીરનું. મેં હમણાં સાંભળ્યું કે આ વાયરસ, આ COVID-19 એ કંઈ ટ્રિલિયન્સની સંખ્યામાં હોય, કરોડો ભેગા થાય ત્યારે વાસ્તવમાં એનું વજન 1 ગ્રામ કે 2 ગ્રામ થાય છે, કરોડોની સંખ્યામાં. તો એકનું વજન કેટલું? અને તે તો પાછો સ્થૂળ શરીર એનું જે પણ હોય એનું સ્થૂળ શરીરનું વજન ગણીએ છીએ આ તો. હા, તો વાસ્તવમાં જીવ તો જાય છે તો ખાલી કેવળ સૂક્ષ્મ શરીર અભિમાની છે, સ્થૂળ શરીર તો છોડીને જાય છે. તો જે સ્થૂળ શરીરનું એકનું વજન જો તમે ન કરી શકતા હો તો આ જીવનું ક્યાં વજન? સૂક્ષ્મ શરીર કેવળ હોય એમાં ક્યાં વજન? પહેલી એક કહેવાનો આશય એવો છે કે આ રીતે જીવાત્મા જે છે આ રીતે આ શુક્લ ગતિના માર્ગે જાય છે. અને માટે મોક્ષ ભલે બીજું બધું નહીં, ઉત્પત્તિ નહીં, વિકાર નહીં, સંસ્કાર નહીં, પણ આપ્ય તો ખરો જ. એક પહેલાં નથી, અત્યારે પ્રાપ્ત નથી અને પછી પ્રાપ્ત કરવાનો છે. અને એનો રૂટ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. અને પણ એ મોક્ષનો માર્ગ છે એવું કઈ રીતે નક્કી કર્યું? અરે ચોખ્ખું કહે છે, તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતી. અમૃતત્વ એટલે શું એ આપણને પૂછે છે. અમૃતત્વ એટલે શું? મોક્ષ ખરો કે નહીં? હા, મોક્ષ તો પછી છે તો ખરો. સુષુમ્ના નાડી દ્વારા નીકળી અને જાય હે ને, અને પછી મોક્ષ પ્રાપ્ત કરે. અને માટે મોક્ષ પ્રાપ્ય, મોક્ષ જરૂર પ્રાપ્તિનો વિષય છે. ઇત્યેવમ આદિ ગતિ શ્રુતિભ્ય, અર્થાત ઇત્યેવમ આદિ, આવી તો બધી અનેક શ્રુતિઓ છે. અને એટલે મુંડકો ઉપનિષદ, કઠોપનિષદ વગેરે બધા દ્વારા છેવટે આ વસ્તુ સિદ્ધ થઈ શકે છે કે મોક્ષ એ નિત્ય હોવા છતાં એ પ્રાપ્ય છે. પછી સિદ્ધાંતિ કહે છે ન સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ આકાશાદિ કારણત્વાદ સર્વગતમ બ્રહ્મ બ્રહ્મ અવ્યતિરિક્તશ્ચ. ભાષ્યકાર વાપરે બ્રહ્મ અવ્યતિરિક્તાશ્ચ સર્વે વિજ્ઞાનાત્મનઃ અતઃ ન આપ્ય મોક્ષ. ગજબનું ભાષ્ય છે આ તો. ન સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ. આ ભાઈ જે અમે અમારી વાત કરીએ પહેલાં અમે તમને કહી દઈએ કે આ તમે અમને જે ઉપનિષદના કોટેશનો આપ્યા એ ઉપનિષદના કોટેશનો દ્વારા બ્રહ્મ ગમયથી કહ્યું છે, પરંતુ બ્રહ્મનો અર્થ શું કરવાનો છે? બ્રહ્મલોક કરવાનો છે. આ વસ્તુ આ તો સારું છે, આપણે તો આટલું આમ છાતી ઠોકીને કહી શકીએ છીએ કારણ કે હમણાં જ બ્રહ્મસૂત્રમાં ગયું છે આ બધું. બ્રહ્મ ગમયથી કહ્યું છે માટે ખરેખર એ બ્રહ્મની પ્રાપ્તિ નહીં, બ્રહ્મ એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ. અને માટે વાસ્તવમાં મોક્ષ પ્રાપ્તિ નથી, લોકની પ્રાપ્તિ છે.
અને માટે તમે એવું ન કહી શકો કે આ મોક્ષનો રૂટ છે, મોક્ષ માટેનો આ પાથ છે, એવું ન કહી શકો. અને માટે મોક્ષ પ્રાપ્તિનો વિષય ન બની શકે. અને એ રીતે શ્રુતિમાં જે કહેવામાં આવ્યું આ મુંડકોપનિષદ કઠોપનિષદમાં, એ તો લોક પ્રાપ્તિ છે. કેમ? અને તો મોક્ષ કેમ પ્રાપ્ત ન થઈ શકે? લોક પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ કેમ નહીં? અરે ભાઈ, મોક્ષ તો સર્વગત જ છે. સર્વગત એટલે શું? સર્વવ્યાપી છે. અને સર્વવ્યાપી વસ્તુ શું છે? સર્વવ્યાપી વસ્તુ બ્રહ્મ છે. બ્રહ્મ એટલા માટે જ અમે એને કહીએ છીએ, આ ચૈતન્યને બ્રહ્મ એટલે કહીએ છીએ કારણ કે એ સર્વવ્યાપી છે. અને માટે સર્વવ્યાપી હોવાને કારણે વાસ્તવમાં મોક્ષ ક્યારેય રીચિંગ, પહોંચવાનો વિષય ન હોય. કારણ કે સર્વવ્યાપી વસ્તુને પહોંચી ન શકાય. હોય જ, અહીંયા જ હોય, અત્યારે જ હોય. અને વળી સર્વવ્યાપી હોવાને કારણે જે બધા જીવો જે છે એ બધા જીવો એનાથી કેવા છે? નોન સેપરેટ છે, અભિન્ન છે. અને માટે વાસ્તવમાં મોક્ષ તો અનન્ય છે. સર્વગંતૃભિઃ, સર્વગતત્વાદ ગંતૃભિઃ ચ અનન્યત્વાદ. જે ટ્રાવેલ કરવા માગે છે એ જે ટ્રાવેલ, ગંતૃ એટલે જે જનારો છે એનું જ સ્વરૂપ છે. તો પછી મોક્ષ એનું સ્વરૂપ જ હોય, અનન્ય. અનન્ય એટલે એનાથી નોન સેપરેટ હોય. તો પછી વાસ્તવમાં પ્રાપ્તિનો વિષય કેવી રીતે બને? ભાષ્યકારના 4 વાક્યો બહુ જ મહત્વના છે. એટલે વાસ્તવમાં મોક્ષ મારું આત્માનું સ્વરૂપ જ છે. અને માટે કોઈ સંજોગોમાં ગોઈંગ, આ રીતે પ્રાપ્તિ કર્મ વગેરે દ્વારા પ્રાપ્ત કરવું, પહોંચવું, એ વસ્તુ ન શક્ય બને. અને આ બધા આ ડિસ્કશનની અંદર મોક્ષનું જે સ્વરૂપ બતાવ્યું. અને આ શું થાય છે? હંમેશા જ્યારે આપણે આવું કહીએ ને કે જીવ આ બ્રહ્મથી અનન્ય છે, એટલે આપણને શું થાય છે કે આ જીવ, દાખલા આ નાનો છે ને જીવ, અને જીવ કહીએ, અને આ બ્રહ્મ, અને એટલે આ જીવ બ્રહ્મથી અનન્ય છે. એટલે લોકો શું માને છે કે આ એનાથી સાથે હંમેશા જોડાયેલો છે. જીવ બ્રહ્મથી અનન્ય છે, નોન સેપરેટ ફ્રોમ બ્રહ્મ. એટલે આવું આમ માને છે. એટલે ભાઈ, જીવ બ્રહ્મથી અનન્ય છે એટલે જીવ નામની વસ્તુ નથી, કેવળ બ્રહ્મ છે એમ કહેવાના હશે. તો પછી ઉદાહરણ બદલો. આ બદલેલું તો છે, કેટલી વાર ઉદાહરણ આપવાનું. ઘડો માટીથી અભિન્ન છે, ત્યારે ખરેખર ઘડો અને માટી આ રીતે જોડાયેલા છે ખરા કે બેને બદલે એક વસ્તુ છે? એક જ વસ્તુ છે, બસ. ત્યારે આટલી વાત છે. તમે લોકો સમજો છો, આ તો ખાલી આઈ એમ મેકિંગ એ ફન આઉટ ઓફ થિંગ્સ, યુ નો. સો જીવા ઇઝ નોન સેપરેટ, નોન સેપરેટ, નોન સેપરેટ મીન્સ દે આર ઓલ ધ ટાઈમ કનેક્ટેડ. એવું આપણા મનમાં આયા કરે છે. અજ્ઞાનને કારણે જ બ્રહ્મને હું જીવ તરીકે ક્લેમ કરું છું. આ ઇધરમાં એક જ વસ્તુ છે. એટલે વાસ્તવમાં મોક્ષ જે છે એ આ રીતે સર્વવ્યાપી હોવાના કારણે બ્રહ્મ, મતલબ બ્રહ્મ જ મોક્ષ છે. મુક્ત જે છે એ વસ્તુ બ્રહ્મ છે. અને માટે મોક્ષ પરમાત્માનું સ્વરૂપ. હમણાં ભાષ્યકાર જ વાસ્તવમાં બદલી નાખશે. હમણાં મોક્ષ મોક્ષ બોલ્યા કરે છે, પછી ધીમે રહીને મોક્ષ શબ્દ કાઢીને બ્રહ્મ મૂકી દેવાના છે. હા, ખરેખર અહીંયા જ આમ જ. એટલે વાસ્તવમાં પહેલાં કહે છે કે આ મોક્ષ તો સર્વગતત્વાત, સર્વવ્યાપી હોવાને કારણે આત્મા ગંતા જે છે, જે જીવ છે એનું જ સ્વરૂપ છે. અને માટે વાસ્તવની અંદર અને પછી કહે છે બ્રહ્મ અવ્યતિરિક્તાશ. એટલે પહેલાં તમે કહો છો મહારાજ સર્વવ્યાપી છે, માટે આ ગંતાથી નોન સેપરેટ છે. પછી કહે છે બ્રહ્મ અવ્યતિરિક્તાશ સર્વે વિજ્ઞાનાત્મનઃ. આ બધા જીવો બ્રહ્મથી અવ્યતિરિક્ત. તમે પહેલાં કહ્યું કે બધા જીવો મોક્ષથી અનન્ય છે, અને માટે મોક્ષ એમનું સ્વરૂપ જ છે. હવે તમે કહો છો બધા જીવો બ્રહ્મથી અનન્ય છે, માટે બ્રહ્મ અને મોક્ષ કોઈ ભિન્ન વસ્તુ નથી. દેટ્સ ઓલ. જે મુક્ત છે એનું નામ જ બ્રહ્મ છે. પણ મુક્ત એટલે શું? મુક્ત એટલે જેનામાં કોઈ મર્યાદા નથી, એમના મુક્ત. શેની મર્યાદા? પણ એટલે કહ્યું કે ભાઈ જે સમયની મર્યાદા નથી, જેનામાં કાળની કોઈ મર્યાદા નથી. There is no limitation with respect to the time. There is no limitation with respect to the place. There is no limitation with respect to any object. Object-wise no limitation. એવી વસ્તુ જ જે લિમિટલેસ છે એનું નામ જ બ્રહ્મ છે, અને જે લિમિટલેસ છે એનું નામ જ મોક્ષ છે. અને માટે બ્રહ્મ અને મોક્ષ કોઈ ભિન્ન ભિન્ન વસ્તુ નથી. અને એ બ્રહ્મ કે મોક્ષ મારું જ સ્વરૂપ હોવાને કારણે, સર્વવ્યાપી હોવાને કારણે બ્રહ્મ સર્વવ્યાપી છે. અને માટે જીવાત્માથી પણ જીવાત્મા એનાથી અભિન્ન હોવાને કારણે
વાસ્તવમાં મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિનો પણ વિષય ન બની શકે. એના માટે ક્યાંય ટ્રાવેલ કરવાની જરૂર ન હોય. માટે જે ટ્રાવેલ ગતિ વગેરે બતાવે છે એ બધું બ્રહ્મલોકની વાત કરે છે, એ મોક્ષની વાત નથી કરતું. એટલે આત્માનું સ્વરૂપ જે છે એ આ પ્રકારનું છે. અને માટે શાસ્ત્રમાં રહેલા બધા શબ્દો જે છે, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, શુદ્ધમ, બુદ્ધમ, મુક્તમ, આ બધા જ શબ્દો વાસ્તવમાં સ્વરૂપનો જ નિર્દેશ કરે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. પૂજ્ય સ્વામીજી એકવાર કહેતા હતા કે લોકો આત્મા શુદ્ધ છે એટલે આત્મામાં શુદ્ધિકરણ જોવા જાય છે. આત્મા સત્ય છે એટલે સત્યત્વ નામનો ગુણ આત્મામાં જોવા જાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાન નામનો ગુણ આત્મામાં છે. જેમ કે હું આ વસ્તુ લઉં અને એના ગુણધર્મો જોઉં, એવી રીતે આત્માની અંદર આ રીતે મુક્તિ, શુદ્ધિ બધું જોવાનો પ્રયત્ન કરે છે. એ કદી કામ નહીં થાય. કેમ ન થાય? કારણ કે જે સત્ય છે એ આત્મા છે, જે શુદ્ધ છે એ આત્મા છે, જે મુક્ત છે એ જ આત્મા છે, જે બુદ્ધ છે એ જ આત્મા છે વાસ્તવમાં. એટલે આત્મામાં આ બધું જોવાનો પ્રયત્ન ન કરશો. લોકો કહે છે હું આત્મા છું, પણ એમાં હું શુદ્ધ છું એટલે શુદ્ધિ નામનો ગુણ જોવાનો પ્રયત્ન કરતો હોય છે. દેટ ઇઝ નેવર ગોઈંગ ટુ વર્ક. અને આત્મા મુક્ત કહ્યું ને એટલે બંધનમાંથી મુક્ત. એટલે વાસ્તવમાં હવે મુક્ત બન્યો હોય તો કદાચ આ બંધન, પહેલાં બંધન હતું તો એના કોઈ થોડા ઘણા લેફ્ટ ઓવર માર્ક્સ રહી ગયા, અંદર કંઈક કોઈ ચિહ્નો રહી ગયા હોય એવું જોવાનો પ્રયત્ન. કશું જ નથી. મુક્ત બ્રહ્મ આ વાસ્તવમાં. તો પછી આટલા બધા શબ્દો બોલવાની ક્યાં તમારી જરૂર છે? આમાં જ ગૂંચવાડો થાય છે. સત્યમ, જ્ઞાનમ, અનંતમ, નિત્યમ, શુદ્ધમ, બુદ્ધમ, મુક્તમ. એક વાર એટલું કહી દો ને, મુક્ત છે, બસ આટલું બોલો. હા, અમે તો કહેવા તૈયાર છીએ, પણ તમને નહીં સમજાય. કેમ નહીં સમજાય? ભાઈ, અમારો પ્રત્યેક શબ્દ જે છે સત્યમ, એ તમારો મનમાં જે તમારા વિશેનો એક ખ્યાલ છે, જે ભ્રમ છે, એની નિવૃત્તિ માટે અમે વાપરેલો છે આ શબ્દ. હા, અમે કહીએ છીએ શુદ્ધમ, કારણ કે તમે તમારી જાતને ઓલરેડી પહેલાં એક નિશ્ચય રાખીને તમારા મનમાં બેઠા છો આત્મા વિશેનો, કે હું અશુદ્ધ છું. માટે અમારે શુદ્ધ શબ્દ વાપરવો પડે. નહીં તો અમે શા માટે વાપરીએ? અમે તો આટલું જ કહીએ, મોક્ષ, બસ આટલું જ કહીએ ખરેખર. અને અમારો એક મોક્ષ શબ્દ બધા તમારા જે નિર્ણયો છે તમારા વિશેના, all self conclusions will be removed by one word, મોક્ષ. બતાવો ના, પરંતુ અમે એને બદલે આટલું તમને કહેવું પડે છે, સત્યમ ને, જ્ઞાનમ ને, અનંતમ ને, બધું જ નિત્યમ ને. કારણ કે આ બધા શબ્દોથી વિરુદ્ધ તમે તમારી જાતને માનો છો. તમે તમારી જાતને અશુદ્ધ કહો છો, માટે મારે કહેવું પડે છે તમે શુદ્ધ છો. તમે તમારી જાતને અસત કહો છો, અનિત્ય કહો છો, એટલે અમારે તમને કહેવું પડે છે તમે સત્ય છો. તમે તમારી જાતને વાસ્તવમાં બંધનવાળા માનો છો, માટે મારે તમને કહેવું પડે છે તમે મુક્ત છો. નહીં તો શા માટે કહેવું પડે? નહીં તો અમારે કહેવાની જરૂર નથી. હું મારી જાતને અશુદ્ધ માનું છું પુણ્ય પાપ વગેરેને કારણે, માટે આ શુદ્ધ શબ્દની જરૂર છે. અને માટે આ શુદ્ધ શબ્દ ઇઝ યુઝડ ફોર રિમૂવિંગ ધ નોશન રિગાર્ડિંગ ધ સેલ્ફ which is there in your head. એટલે વાસ્તવમાં અમે મુક્તિ ઈચ્છીએ છીએ. તમે બંધનમાં નથી, પણ તમારા મનમાં જે વિવિધ પ્રકારના સેલ્ફ કન્ક્લુઝન છે, એ સેલ્ફ કન્ક્લુઝનમાંથી મુક્ત કરવા માટે અમે તમને આ વિવિધ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. એટલે અમે તમને કહીએ છીએ કે તમે વાસ્તવમાં મુક્ત છો. ત્યારે અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા મનમાંથી હું અશુદ્ધ છું એવા પ્રકારના ખ્યાલનો ત્યાગ કરી દો. એટલા માટે વાપરીએ છીએ. એટલે વી વોન્ટ યુ ટુ બીકમ ફ્રી ફ્રોમ ધ નોશન. એ અમારો મુક્તિનો અર્થ છે. વી વોન્ટ યુ ટુ બીકમ ફ્રી. મુક્ત થાઓ. તમે શેનાથી મુક્ત થાઓ? તમે જે તમારા મનમાં તમારા વિશેના ભ્રમ છે એમાંથી મુક્ત થાઓ. બાકી તમે છો જ. અને માટે એકલો મોક્ષ શબ્દ પૂરતો છે. પરંતુ આ રીતે અમારે અનેક વાપરવા પડે છે, કારણ કે આવું વેરી ફ્યુ પીપલ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ પર્ટિક્યુલર થિંગ. એટલે જાણે કે હું અશુદ્ધ છું અને મારે શુદ્ધ થવાનું છે. હું જાણે કે બંધનમાં છું, જાણે કે ન કહેવું જોઈએ, હું બંધનમાં જ છું અને મારે મુક્ત થવાનું છે. એટલે પેલું પંચદશીમાં આપણે ચર્ચા થઈ ને, કે તમે જો તમારા જીવનમાં હજુ મોક્ષ જીવનનું એક ધ્યેય હોય, ગોલ હોય, અને તમે તમારી જાતને મુમુક્ષુ માનતા હો,
તો હજુ ઘણું લાંબુ શ્રવણ કરવાની જરૂર છે. તમે તમારી જાતને મુમુક્ષુ માનો છો, એનો અર્થ એ થયો કે મોક્ષ તમારા જીવનનું ધ્યેય છે, એટલે ભવિષ્યમાં આવનારી વસ્તુ છે. તો હજુ ઘણું કામ બાકી છે. મોક્ષ તો મારું સ્વરૂપ જ છે. હું મારા મનમાં એક આ ખ્યાલ બંધાઈ ગયો છે, ખ્યાલ છે કે હું બંધનમાં છું. એ બંધનનો જે ખ્યાલ છે એમાંથી મુક્ત થવું એમ નામ મુક્તિ છે. નહીં કે ખરેખર બંધનમાં છું. દેશનું બંધન છે જ નહીં, કાળનું બંધન છે જ નહીં, કશાનું બંધન છે નહીં, હું બધામાં વ્યાપેલો જ છું. પરંતુ હું માનું છું કે હું એક આ શરીરમાં બદ્ધ છું. બસ તો એવી એ ખ્યાલ જે છે એમાંથી મુક્ત થાવ એને અમે મોક્ષ કહીએ છીએ, એમ કહેવાનો આશય છે. એટલે માટે વાસ્તવમાં સેલ્ફ ઇઝ જસ્ટ ઓપોઝિટ ટુ યોર કન્ક્લુઝન્સ, આટલું કહેવાનો આશય છે. સેલ્ફ ઇઝ ઓપોઝિટ ટુ યોર કન્ક્લુઝન્સ. એટલે હું અશુદ્ધ છું એ કન્ક્લુઝન જે છે એને કારણે હું શુદ્ધ છું એ કહેવું પડે છે. એટલે હું અશુદ્ધ છું એ ભ્રમ છે, હું શુદ્ધ છું એ સત્ય છે. હું બંધનમાં છું એ ભ્રમ છે, હું મુક્ત છું એ સત્ય છે. આ કહેવાનો આશય છે. એટલે હું કોઈ રાગદ્વેષને પણ વશ નથી, હું કોઈ પુણ્ય પાપને વશ નથી, હું કોઈ સુખ દુઃખને વશ નથી. આ બધાથી પર જ છું અત્યારે પણ. જ્યારે કહું કે આ રાગદ્વેષનું બહુ આક્રમણ થયું છે મારા પર, તો પુણ્ય પાપનું બહુ જ આક્રમણ થયેલું છે, આવું બધું તમે બોલ કરો છો ને, માટે મારે તમને કહેવું પડે છે કે તમે પુણ્ય પાપમાંથી મુક્ત છો, સુખ દુઃખથી પર છો, રાગદ્વેષથી પર છો. આવું બધું અમારે કહેવાની જ જરૂર નથી. અમારે તો ખાલી આટલું જ કહેવાનું હોય, તમે મુક્ત છો. અમારે આટલું જ કહેવાનું હોય. પરંતુ આટલા બધા શબ્દો બોલ્યા કરવા પડે છે, કારણ કે પ્રત્યેક શબ્દથી વિરુદ્ધ તમે તમારી જાતને માનો છો. એટલે શુદ્ધત્વ બીજું કશું નથી, પરંતુ અશુદ્ધત્વનો ખ્યાલ દૂર કરો, બસ એનું અમે અશુદ્ધત્વ કહીએ છીએ. અને આ રીતે બધા જ શબ્દોને સમજવા જોઈએ. કારણ કે કોઈકે આવું પૂછેલું, આટલા બધા શબ્દો આત્મા વિશે આટલું બધું કહેવાની કેમ જરૂર હતી? કારણ કે આત્મા વિશે અનેક ભ્રમ ધરાવો છો, અને માટે એ પ્રત્યેક ભ્રમથી વિરુદ્ધ જે સત્ય રહેલું છે તમારા વિશે એને બતાવવાની અમને ફરજ પડે છે. બસ એ કહેવાનો આશય છે. અને માટે સર્વગતત્વાત ગંતૃભિશ્ચ અનન્યત્વાત. મોક્ષ વાસ્તવમાં એ તો આ બ્રહ્મનું કે આત્માનું સ્વરૂપ જ છે, જે સર્વવ્યાપી છે. આત્માથી અન્ય કશું છે જ નહીં, જે આત્મા આવો મુક્ત છે. અને પણ હું આત્માને મુક્ત માનતો નથી, માટે મેં તમને કહે છે તમે મુક્ત છો. ના, હું આત્માને રાગદ્વેષ પુણ્ય પાપથી મુક્ત માનતો નથી, એટલે અમે તમને કહીએ છીએ કે તમે પુણ્ય પાપથી મુક્ત છો. હું આત્માને શુદ્ધ માનતો નથી, અશુદ્ધ માનું છું, એટલે અમે તમને કહીએ છીએ કે તમે શુદ્ધ છો. હવે સમજી ગયા? આ આટલા બધા શબ્દોનો પ્રયોગ એના માટે છે. એટલે આ વસ્તુ, નહીં તો આપણે આત્માનું સ્વરૂપ અને હું અત્યારે જે છું એની વચ્ચે એક અંતર જ માનીએ છીએ. અત્યારે હું નથી, હું આ બધાથી મુક્ત થઈશ, પુણ્યપાપથી મુક્ત થઈશ, રાગદ્વેષથી મુક્ત થઈશ, સુખ દુઃખથી મુક્ત થઈશ. અરે ભાઈ, થવાનું જ નથી. તમે જાણો તમારી જાતને કે તમે આ બધાથી પર જ છો, એમ કહેવાનો આશય છે. ચાલો, એની આ વસ્તુની ચર્ચા આવતી વખતે કરીશું. આ બહુ સુંદર ભાષ્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.